જય માતાજી દાદા નવાદીના રામ રામ. કેમ છો બધા મજામાં? તો ભાઈ સાપુતારાથી આપણે નીકળી ગયા હવાના પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈને હમણાં આમ જો હોટલે ઊભા છે ચા નાસ્તો કરવા હાટું. હવે જગ્યા એમ કે નાસ્તો બાસ્તો પાણી કરી લેવી ને કંઈક નાસ્તા બાસ્તા કરી લેવી. પાછું કાંઈક આમ બોર્ડ આવી જાય હરખાય આમ સામે ભાઈ ખાઈ જોવો તમે, ખાઈને ઢેબાન પાણા ડુંગરાને તમે જોવો આમ જો. અને અહીંયા વળાંક છે કે ત્યાં ખતરનાક વળાંક, ગાડી વાટી ન વળે એવા વળાંક છે, ખતરનાક વળાંક છે અહીંયા. તો હમણાં છે ને ભાઈ આપણે નીકળી ગયા સાપુતારાથી. હવે ભાઈ રસ્તામાં જેટલા આમ રિટર્નમાં સુરત સાઈડ જાવીને જેટલું ફરવાનું આવે ને ભાઈ, વધઈ ગાર્ડન ને વન્યજીવવાળું છે, પછી કાંઈક વનસ્પતિનું કાંઈક છે, જૂ છે, ઘણું બધું આમ ઘણું બધું છે. એ બધું ભાઈ આપણે લેવાનું છે અત્યારે રિટર્નમાં. ભાઈ સાપુતારાથી આપણે નીકળી ગયા હતા અને રિટર્નમાં સુરત સાઈડ જવામાં પહેલું જ આપણે આવ્યું છે વનસ્પતિ ઉદ્યાન વધઈ. તો ભાઈ પહેલાં તો એમાં જવાની છે, ટિકિટ લેવા છે. ટિકિટની સૂચના અહીંયા આપેલી છે. આ રીતે બધું અંદર ફરવાનું છે. ને ગાર્ડનનો ટાઈમ સવારે 8 થી 5:30 કલાકનો છે. બસ અમે જઈએ છીએ, બસ ખાલી ટિકિટ લેવાની. હવે આપણે વનસ્પતિ ઉદ્યાનમાં તો એન્ટ્રી લઈ લીધી ને ભાઈ અહીંયાથી કાંઈક વનસ્પતિ આપણું ઉદ્યાન ચાલુ થાય છે. ચારે બાજુ ભાઈ લીલોતરી છે ગદનું, આમ જો લીલું જ છે આપણું ચારે બાજુ. આઈ મીન વઘઈ બોટનિકલ ગાર્ડન. હમણાં ભાઈ ધીમે ધીમે આગળ જાવી દે એમ બતાવે એ ગદનું આ હોય એન્જિન છે. હા બઠાવવું હોય જો આપણે ગદનું ઊભા રોડા દોડાવવું હોય. ગદનું જૂનું એન્જિન છે, બહુ જૂનામાનું એન્જિન છે. સમજો એવું બનાવ્યું. પણ બગીચોને પણ એમ છે, ફૂલડા બુરડા બગીચાને આમ જો અલગ અલગ વેરાયટીના ફૂલ છે ને ગાર્ડનના બગીચા છે ને બધું છે ગદનું. સમજો અહીંયા પછી કેવું છે ખબર છે, અડધા કલાક માટે ભાઈ સાયકલ ચાર્જ, અડધા કલાક 30 મિનિટ માટે મળે, અડધા કલાક માટે સાયકલ ચાર્જ મળે. આમ તો ફૂલડા બુરડા તમે જો. બાકી આગળ ધીમે ધીમે આગળ જતા જઈને ભાઈ બધું બતાવી તમને. આપણે જલસો જ કરવાનો હોય, આપણે એપિસોડ બનાવવા, આપણે સિરીઝ જ બનાવવાની છે આપણે તો આખી. અહીંયા સૂચના લખેલી એમ બતાવું વસ્તુ જો એ કદાચ કેવા મટકા બટકા બનાવ્યા છે. સમજો અહીંયા સૂચનાઓ લખેલી હું કરું ને હું ન કરું. અહીંયા ભાઈ તમારે કોઈને આવવું હોય ફરવા મળે ભાઈ આ તમે આજો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો ભાઈ. આ વિડીયો શું કરવું શું ન કરવું રીતના જો. અહીંયા બધા પ્લાન્ટને નામે આપ્યા છે, ક્યાં ક્યાં મોસ્ટ ઓફ પ્લાન્ટ છે અહીંયા છે ને ભાઈ. જેટલા તમે આ જોવો છો ને જેટલા આ બધા એક વેરાયટી નથી ભાઈ. અહીંયાથી તમને આપણે આમ લીલોતરી જોઈને આપણને લાગે બધું લીલું એક જેવું છે ભાઈ. બધા અલગ અલગ વેરાયટીના છે. જો અહીંયા હવે ડાંગની ઝલક સામે એટલે જાવી ધીમો જો ગદનું ભાઈ આખો જંગલ એરિયા છે, જંગલ વિસ્તાર છે, હાવ જંગલ જેવું છે. સમજો આમ ઝાડવાય ક્યાંય ઊંચા સમજો તાળ જેવા ઊંચા ઝાડવા છે. આમ જો ગદનું ભાઈ જંગલના આટ્યું હે કા ભાઈ ભૂકો રાતે ભાઈ ફાટે આપણી એવા જંગલના રસ્તા ને હે ભાઈ આપણે ચારે બાજુ. હા તો આપણે ન્યાનું આપણા આઈડિયા છે ને આપણો ત્યાં આપણે રેવી એરિયાના આ બધા એ ન્યાના પ્રખ્યાત જો આપણે આવા થાય. આમને ગદને કેવું કર્યું ના તો આપણે આવી વસ્તુનો ભાવ ન પૂછે. અમને ગદને વિચાર કરો, અમને પ્લાન્ટમાં રોપીને રાખ્યા છે. વેલ્યુ કરતાં શીખાય ભાઈ આપણને. એનીમાંથી ભાઈ આપણને એ ખબર પડે ભાઈ ગદના આપણે વેલ્યુ ન કરવી તો શું એનું લેવા દેવા ભાઈ કાંઈ. આમ આપણે છે ને ગદના બુટકા કેરીના ઝાડ છે ને કેરીના ઝાડ તો જો કેરીના દૂધીના આમ તો વેલો કેવો લાંબો છે, આમ મોટો જબડો વેલો. આમ નારિયેળી આમ તો આસો પાલોના નારિયેળી ગદનું ભાઈ ચારે બાજુ લીલોતરી છે. આમ જોઈ આમ નકરું જંગલ જ છે. સમજો જંગલનું ગાર્ડન છે આમ નકરું. રસ્તો ક્યાંક જાતો હશે, કાંઈ રોડ છે અહીંયા જોઈ. ચાલો અને હું નાની પાદરનું ઝાડ છે. નાની પાદર આ ભાઈ ઓલું શું કહેવાય આપણે ઓલા દૂધીનો વેલો નથી, નાની પાદરનું ઝાડ છે. અહીંયા જો ડાંગનું બધું ડાંગના આદિજાતિ સમાજો હા જો એના જે કુળદેવીના દેવી દેવતા માને ને એમનું અહીંયા બનાવવામાં આવ્યું છે. આ બે ઝરખ છે એમને રખવાડા તરીકે રાખવામાં આવ્યા છે. ડાંગના આદિવાસી જાતિના થોડોક નાનો એવો પરિચય આપવામાં આવ્યો હોય અહીંયા કને. હજુ એ બધા કેવી રીતે મજૂર કામ કરે, કેવી રીતે પોતાનું જીવન ગુજારો કરે, કેવા એમના ઘર હોય, કેવા કામ કરતા હોય, એવું બધો ભાઈ નાનો એવો ટૂંકમાં નાનો એવો ડાંગના આદિવાસી જાતિના સમાજનો નાનો એવો પરિચય આપવામાં આવ્યો છે અહીંયા કને. આમ જો અહીંયા કને આમને ગદનું મગજ કેવું વાપરે. આમ જો વાહનું લાકડું છે ને એમાં રોપા વાયા છે. આમ જો નાના છોડવાના રોપાને એવું બધા વાયા છે ડાંગ વાંસના લાકડામાં. સમજો આ છે ને હાસુ વાંસ આવે ને એ છે, એની અંદર રેતી છે, રેતીની અંદર આમ તો છોડવા વાયા છે બધા ડાંગના વાંસમાં. ગદનું આપણને આવી બુદ્ધિનો ઉપયોગ કરતા આવડે નહીં. આપણે તો એની મને એમને આડે જડ જ્યાં આવે ને મન થાવને રોપી દઈએ. અમને જો કેવું મસ્ત ડિઝાઇન માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો સારો. આ ગદનો તમે ભાઈ જંગલ એરિયા છો ભાઈ, આખું જંગલ જ છે સારે બાજુ. આમ જો ઊંસા તળ જેવા ઝાડવા છે ને જંગલ જ નકરું સારે બાજુ. ગદનું આપણને બીક લાગે. આમ જો કંઈક અંધારામાં આપણે રાતે આવ્યો ને આપણે બીક લાગે. સમજો આવી સાયકલ જાય ને, આવી સાયકલો 30 રૂપિયામાં આપણે અડધો કલાક સાયકલનો આખો ચક્કર મારવાનો. આપણે છે ને ભાઈ ડાંગના જંગલમાં રખડતા હતા. આપણે આ ઉદ્યાનમાં આવ્યા હતા. એમાં તમને ખબર ભાઈ સારે બાજુ જંગલ જ છે નકરું. એમાં ભાઈ અમારો ભાઈ જ મળી ગયો. તમને ખબર ને ભાઈ તમારો ભાઈ સિંહ છે, સિંહનો ભાઈ બીજો સિંહ મળી ગયો. સમજો
કા ભાઈ સારું ને બાર બધા છોકરા છે મજામાં બધા મજામાં છે ને એનું મન નથી લાગતું આજ ઘર ભેગું થાને ભાઈ અહીંયા ને ગજમાં પૂતળા રાખ્યા વાઘના ને સિંહના ને વાંદરાના ને ગીધના બધા ફોટા રાખ્યા મને એવું થાય આમાં ગજનો ક્યાંક હાસું આવી ગયું કોઈક ફોટો પાડવા ગયો ને તો ગોબા ઉપર લે કોકના એવું મને લાગે છે આમાં ગજનું ભાઈ લોકેશન છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા જોરદાર આપજો લોકેશન તો જોવો તમે આમ તો કેવું છે આમ ઊભા ઝાડવા જ છે બે સારા બધા ઝાડવા અહીંયા કને જો પસકા રાખ્યું અહીંયા કને તળાવ છે તળાવની વસમાં છે ને કદના બે કમળ છે આમ જો ધણીને બાયડી કમર છે બે કેવા બે કમળ છે તળાવમાં અહીંયા કાંઈક ગજનું રાખ્યું છે ફોટોગ્રાફી કરવા હાટું અહીંયા કેવું છે ખબર અહીંયા તમે મોટા ભાગની ભાઈ અમે 3-4 દિવસથી આપણે નોટિસ કરી છે ભાઈ જે વસ્તુ મોટા ભાગની વસ્તુ તો બધી વાંસની છે જો આવડું મોટું બનાવ્યું હોય ને તો જો આવડું આગળનું વાંસનું જ છે આમ જો જોઈએ આગળ શું થાય છે ઝુંગાવી કે હરખા જાવી છે સમજો એક વાંધો બસા હે ને સમજો અમને જને સમજો ચડાય ઝાડમાં ચડાય સમજો આવતો રે અહીંયા બીજે છે આમાંથી માથે ચડી ગયા સમજો બે કેવા હે તો સમજો એને જોઈને હતો કે આ હાલો કોણ છે અમારી જરા આ ગદના બાદ સમજો બહુ બાટી બોલાવે ટેન્ટણા ટેન્ટ આ ગદના હશે ભાઈ જાવ જાય આ તારી માના હશે બહુ બાટી બોલાવે સમજો ગદના જો ભાઈ મેં હમણાં તમે આગળ વિડીયો કીધું ને ગદના અહીંયા છે ને પૂતળા રાખે છે ને કોક દેજો હાસા દીપડા સિંહ વાઘ આવી ગયા ને આમ જો અહીંયા લખેલું છે જો ચોખ્ખી રીતે લખેલું છે અહીંયા આ આખું વિચાર કરો ને નેશનલ અભયારણ્ય છે ને તો આમાં લખેલું શું લખેલું દીપડા તેમજ અજગર રહે છે ગાઈડ સિવાય પ્રવેશવું નહીં વિચાર કરો નકર આ નેશનલ છે તો વિચાર કરો નેશનલ છે આવડું આ તો ભાઈ જંગલ એરિયા છે ને એની સામે ભાઈ ગમે ત્યાંથી ગરી જઈ શકે છે એટલે ભાઈ અહીંયા લખેલું છે ભાઈ ગાઈડ સિવાય તો પ્રવેશવું નહીં તમારો ભાઈ તો ભાઈ સિંહ માણસ છે તમારો ભાઈ કાંઈ ડરે એ શહેર છે ભાઈ તમારે ભાઈ હવા શહેર છે ભાઈ ચાલે તું ગજનો પણ આ જો પુલિયો તો લાકડાના પુલિયા બનાવ્યો કેવું થાય ગજનું નાળિયેરી રોડ આમ જો હા ભાઈ લખેલું છે ભાઈ અહીંયા કે દીપડા અને સિંહની અવર જવર છે એટલે ભાઈ સાવધાન રહેજો ભાઈ ગમે ત્યારે ભાઈ તમારે આવવું હોય તો ભાઈ સાવધાન રહેવાનું ભાઈ જંગલ જ છે ક્યારે પરબારા આવીને ઉપાડીને બહાવી લઈ જાય ને કાંઈ ખબર નહીં પડે ભાઈ બેલેન્સ કેવું કરી લી કેટલા બથમ બચ્યા આયા આમ તો ભાઈ નેશનલ ઉદ્યાનના ઓલો વનસ્પતિ પાર્કમાંથી નીકળ્યા એ પછી ભાઈ આપણે સીધા ડાયરેક્ટ આવી ગયા છીએ ભાઈ જાનકીવનમાં ગાડીઓ આમ પાર્કિંગ કરી છે જાનકીવનમાં આવી ગયા છે અહીંયા કાંઈ હું અગત્યની સૂચના બધી લખેલી છે અને આમ બધું આ વન વિભાગ ગુજરાત રાજ્ય જાનકીવન જૂ છે મારા ખ્યાલથી જૂ જ છે લગભગ જૂ ટાઈપ જ છે કાંઈક બધું ટિકિટ બિકિટ લેવાય છે ને બધું આ લઉં જાનકીવન હાલો ને ભાઈ ધીમે ધીમે આગળ જાય ભાઈ બતાવી બધું અહીંયા મોજ કરવાની છે ને આપણે રીતનું ભાઈ જગ્યા છે ભાઈ જાનકીવનમાં જગ્યા ભાઈ એક નંબર બને ગાર્ડન બાર્ડન તમે જોવા આમાં બધું આવે અહીંયા ઓલા પણ વાહ હતું અશોક વાટિકા હતું અહીંયા ક્યાંક છે જો પરિચય કેન્દ્ર માથે પરિચય કેન્દ્ર છે અહીંયા શું છે વન કવચ છે જોવા જેવું તો ભાઈ ઘણું બધું છે આની અંદર ઓલા પણ છે ને પરિચય કેન્દ્ર છે પહેલાં તો ત્યાં જઈને આખો પરિચય લઈ લઈએ કે ક્યાં શું ફરવાનું છે એટલે ખોટું રખડવાનું ન થાય ભાઈ તડકો હે ભાઈ કે બીજી વાતમાં ભાઈ થાકી જાવી છે તડકામાં હવે ગાર્ડનિંગ બાર્ડનિંગ બધું એમ કર્યું એકદમ આમ તો લીલોતરી ચારે બાજુ બધું ભાઈ જાનકીવન આમ જોવા જોઈએ તો બહુ મોટું છે આમ જો કેટલું અંદર હાલે તો આમ જો અંદર રસ્તા ફાટતા જાય આમાં અલગ અલગ રસ્તા છે આમ હે ને અહીંયા કને બધું હે ને આમ જો આમે રસ્તા જાય આમ જો અહીંયા કાં શું છે વાલ્મીકી આશ્રમ દેવફળ વન એવું બધું કાંક આ બાજુ છે પછી આ બાજુ શું છે ઔષધિ વન આ બાજુ છે ઘણું બધું છે ભાઈ અહીંયા જવાનું તો થાકી જવા છે હવે તો પછી ખાઈ છે નીચે ખાઈ છે વાલ્મીકી આશ્રમ તરફ ધીમે ધીમે જાય છે તો ભાઈ જાનકીમાં આપણે બધું ફરી લીધું હતું ને ત્યાંથી પછી નીકળી હાલમાં ડાયરેક્ટ આવ્યા છીએ આપણે ઉનાઈમાં ભાઈ ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ ઉનાઈમાં આવ્યા છીએ હમણાં આપણે ઉનાઈ માતાજીનું મંદિર છે ને આપણે જઈએ છીએ દર્શન કરવા ભાઈ ઉનાઈ અને ભાઈ ગયા હતા જોતા ગયા ભાઈ માતાજીનું મોટું મંદિર છે પ્રખ્યાત મંદિર છે બધું રિટર્ન આવી ત્યારે જાતું આવ્યું છે આપણે અહીંયા દર્શન કરવી ભાઈ બતાવું તમને બધું બહારથી કહેવાય કે આવું મંદિર છે બહારથી બધું આ વ્યૂ છે મંદિરનો જોઈ યાર ને અંદર જઈને જોઈ જો અંદરના વિડીયો અને ફોટો શૂટિંગ જો એટલે હશે તો અંદરથી દર્શન કરાવશું
નહીં હોય તો ભાઈ બહારથી આપણે બતાવશું તમને. આ બતાવ્યું જોજો ભાઈ, બહારથી તમને બતાવ્યું કદાચ તો નહીં જ હોય. મોટા ભાગના મંદિરમાં નથી હોતું, અંદર વિડીયો શૂટિંગ ફોટો શૂટિંગ એલાઉડ નથી હોતું. તો જોઈએ હાલો, અહીંયા હશે તો ભાઈ તમને દર્શન કરાવો અહીંયાથી. આ ઉકાઈગામ છે ને ભાઈ, અંબે માતાજીનું મંદિર છે, દર્શન કરાવું તમને જો અહીંયાથી. તો મોસ્ટ ઓફલી ભાઈ ગુજરાતમાં છે ને બધી જગ્યાએ મંદિરોમાં ક્યાંય દર્શન અવેલેબલ હોતું નથી, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અવેલેબલ હોતું નથી, પણ અહીંયા છે તો ભાઈ દર્શન કરાવી દીધા તમને. આ જો આ અહીંયાનું બોર્ડ છે, અહીંયા બધી એની A to Z બધી માહિતી લખેલી હોય છે, બધી માહિતી. એ ભાઈ તમે બતાવ્યું ને, એક અંબે માતાજીનું મંદિર હતું, અને બીજું ભાઈ હમણાં તમને બીજી ટ્રીપમાં બતાવે ને એ ભાઈ મહાદેવનું મંદિર પણ હતું અહીંયા. હવે ભાઈ અહીંયા જઈએ છીએ, શું છે ગરમા ગરમ પાણીના ઝરણા છે ભાઈ, જરા ગરમ પાણીના જરા છે, એ બતાવો તમને અહીંયાથી. હા જો અહીંયા છે ને ગરમ પાણીના જરા છે, અહીંયાથી બતાવો હાલો. જરા છે ગરમ પાણીના. પછી આપણે આ જરામાં છે ને ભાઈ આમાં ગરમ પાણી નીકળે છે. આ જરામાં જે તે ઋતુ હોય ને ઉનાળાના સમય દરમિયાન પાણીના સ્તર નીચે જતા હોય કુંડમાં પાણી ઉપલબ્ધ. આ જો અહીંયા લખેલું છે આવું. બાબા જે ઋતુ હોય ને ઋતુ દરમિયાન ભાઈ છે ને આમાં ગરમ પાણી નીકળે, ગરમ પાણી જરા છે એવડા. हो गया है તો ભાઈ રખડતા ભાઈ સુરત બધું વટી ગયા છે ને ભરૂચ થઈને ભાઈ આવ્યા છીએ અમે કબીરવડ. જો ભાઈ કબીરવડ પહોંચ્યા છીએ ને ભાઈ ગામડો ટાઈપ સિટી આવું, કબીરવડ આખું ગામડા ટાઈપ. આમ જો લીલોતરી ચારે બાજુ એવી છે ભાઈ, લીલોતરી. ભાઈ ગાડી હાકી કે થાકી ગયા ભાઈ, સાપુતારાથી ગાડી ઉપાડી છે તો ભાઈ ફરતા બધું વચ્ચે 2-4 વસ્તુ તમને જોઈ વ્લોગમાં બધું ફર્યા. અને ત્યાંથી સીધા સુરત થઈને ભરૂચ થઈને હોહરવા આવ્યા છે ભાઈ કબીરવડમાં ભાઈ હવે પોગી તો ગયા છે હવે હુડકાની વાટે છે. અહીંયા કેવું ખબર, કબીરવડ છે ને વચ્ચે હુડકામાં બેસીને જવાનું, એટલે ભાઈ ધીમા જઈએ હવે હુડકા બુડકા ગોતવી બેસીને ભાઈ જઈ કબીરવડ પાસે, કબીરવડ બાજુ બધું કઢાવી છે અહીંયા કરે છે. હવે સામું તળાવ છે ને વટીન એ ઓલ આપણે જવાનું છે, ઓલ આપણે છે. જો અહીંયા છે ને ભાઈ પહેલાં તો અહીંયા આગળ લખેલું છે, આ વાંચી લેજો ભાઈ. વિડીયો સ્ટોપ કરીને પહેલાં સૂચના વાંચી લેજો ભાઈ. ધીમા ભાઈ હવે છે ને જાય છે ભાઈ કબીરવડ તરફ. હોળકાની ટિકિટ લીધી છે ને, સામેથી હોળકા છે બધા, હોળકામાં બેસીને જવાનું છે, મજા આવશે ભાઈ. ધીમા ઉતર્યા છે. એક જણાની ટિકિટ ભાઈ 83 રૂપિયા છે, જવાની ને આવવાની એક જણાની ટિકિટ. એટલે અમારી તો ભાઈ ટોટલ ટિકિટ તો 900,000 પગ ગઈ છે બધાની. બહુ મજા આવે છે. એટલા નાય છે સમજો, કેવા નાય છે અહીંયા કરીને બધા બેઠા. હા ભાઈ સામે હુડકું છે ને, હુડકામાં બેસીને જવાનું છે ભાઈ બધાને. હા તમે જેટીમાં થાય છે, જો જેટી સમજો કે હાલક ડોલક થાય, જેટી સમજો આ જેટી છે ને કે હાલક ડોલક થાય, સમજો કે હાલક ડોલક થાય જેટી. આમાં ધેમું હાલી જાવ ને તો સંપલાય કાઢવા પડે હાડા. આગળના જોતા લવરિયા અહીંયા કરે બેઠા છે એમ અમ થાય કે વાંથી ધક્કો દીધો તો ભડાંગ લેકરા ડૂબકી મારે છે પાણીમાં. જો આમ સામેથી એક આવે છે ઓલી, જો હોડકી આમ સામેથી એક આવે છે ને આપણે આમાં જવાનું છે બેસીને. હોડીમાં કેટલા બે ગયા છે પબ્લિક જો ભાઈ પબ્લિક છે બધું. આમ જો મને ધીમે ફાટે છે ગંદી હોળી પલટી ન મારી જાય બીજું કાંઈ નહીં. તો ભાઈ સામેના કાંઠે ઉતરી જાય ભાઈ, ધેમું અંદર જાય જો ભાઈ બધા હાલી ધેમું જાય છે અંદર. બધો તમે વ્યૂ તો જવા અહીંથી નર્મદા નદી. ઓહો ભાઈ કેવો વ્યૂ લાગે નર્મદા નદીનો. આમ જવો કેમ પણ ધજા ફરકે જવામાં મહાવટી મને ધીમે ભાઈ નર્મદા નદી ઓળંગ્યા પછી ભાઈ સામેના કાંઠે આવીને ધીમે હાલવા મળે અહીં ભાઈ બધા. આમ કબીરવંડ કહે કે આ બાજુ ક્યાંક છે, આ બાજુ આ તળાવ ને વટીને ક્યાંક છે, ત્યાં જવાનું હોય ભાઈ. ધીમે જાય છે બધો આખો સંઘ જાય છે. જો
સમય થોડી હે બધી. હા તો ભાઈ હાલતા હાલતા કબીર પર પૂગી ગયા હી. હા મેં હે ભાઈ કબીરવડનો દરવાજો આમ જો આ જો આ દેખાય ને ભાઈ આખો કબીરવડ છે આખો. અહીંયા એવું કહેવામાં આવે છે કે કબીર સાહેબ જ્યારે અહીંયા આવ્યા હતા જે તે સમયે કબીર સાહેબ અહીંયા આવ્યા હતા ને એ ટાઈમે કબીર સાહેબે વડલાથી દાંતણ કર્યું હતું અને દાંતણ કરીને જીભી ઉતારી હતી અને એ જીભી અહીંયા ખોડી હતી. એ જીભી ખોડેલી છે એ આટલો મોટો વડલામાં રૂપાંતર થઈ ગઈ છે આજના ટાઈમમાં. આજના સમયમાં આટલો બધો વડલો બની ગયો છે. મેં તમને વડલો બતાવું, તમે અંદર વડલો જો અલગ વાતનો જ વડલો છે ભાઈ. ચારે બાજુ વડલાની વળવાયું ને વળવાયું. આખો આ જે ટાપુ છે ને ભાઈ, આખા ટાપુમાં આ વડલો ફેલાયેલો છે. એટલું સત હતું ભાઈ કબીરદાસ બાપુમાં. આવ્યું જો ભાઈ તમને અંદરથી વડલો બતાવો. વડલો શું તમે ચારે બાજુ તમે ભાઈ જ્યાં જોવો ને જ્યાં ચારે બાજુ ભાઈ વડલાની વળવાયું છે. અહીંયાથી મેં એન્ટ્રન્સ પોઈન્ટ છે. અહીંયાથી હજુ એન્ટર થયા જ છે ખાલી ક્યાંથી વડલો ચાલુ થઈ જાય. આખા ટાપુ ઉપર વડલો ફેલાયેલો છે. આપે બિસ્કિટ એક એક લઈને ખાય. જો મસ્તી કરાવી કેવું ખાય એક એક લઈને ખાય. તું ખા બસ તમને જોતા જઈ હાલ. કેલા તો વાંધો થઈ ગયો ભાઈ. રોહિનભાઈ વાંધો આવે તો ભાઈ વાંધો થઈ ગયો તો કોમેન્ટમાં કેમ ન લગતા કે ભાઈ તું એ વાંધો જ છો. હા ભાઈ હવે ભાઈ જો કબીરદાસ બાપુના દર્શન કરવા જાય છે. અહીંયા કબીરદાસ સાહેબના જો અહીંયા દાદાની ગુરુગાદી છે, દાદાનું મંદિર છે અહીંયા અંદર. હા ચારે બાજુ આમ તો વડલો ફેલાયેલો છે. વડલો તો સાહેબ બીજા વૃક્ષો ભાઈ ચારે બાજુ ઉગેલા છે. હાલો પેલા આમ તો દર્શન કરી આવીએ આપણે કબીરદાસ સાહેબના. ભાઈ કબીરવડનું તમને બતાવ્યું એમ આખું ભાઈ આપણે દર્શન થઈ ગયા ને એકદમ ફ્રેશ થઈને નવરા થઈ ગયા છે. પાછા ભાઈ હોડકામાં બેસીને સામેના પાસે જવાના છે. ત્યાંથી પછી ડાયરેક્ટ નીકળવાનું છે. ડાયરેક્ટ ભાવનગર જવા કપાઈ મૂકવાનું છે આપણે. નાઇટમાં ભાઈ ભાવનગર સાઈડ ક્યાંય લેવાની છે ગાડી આપણે પાછી. અહીંમાં ધીમે ધીમે નીકળી ગયા છે. હજી છીએ તો હજી કબીરવડમાં જ ધીમે ધીમે નીકળી છીએ બધા ભાઈ. હમણાં ભાઈ તમે સનસેટમાં નથી મસ્ત તમને વ્યૂ બતાવું. જો ટકાટક એક નંબર સીન છે સનસેટમાં ભાઈ. ભાઈ મેં તમને કીધું કે હું તમને ભાઈ કબીરવડનું સનસેટ પોઈન્ટ બતાવી એટલે કબીરવડનું સનસેટ બતાવી એમ. હા જો ભાઈ ગજનું કેવું કબીરવડનું સનસેટ દેખાય. હવે મસ્ત નર્મદા નદી છે. હવે સૂર્યાસ્ત થાય છે. ઓહો ભાઈ મજા પડી જાય. આમ તો તમે સનસેટ જો ભાઈ તમે આ તો ભાઈ ફોનમાં તો ભાઈ આપણે કાકે ઓળું આમ હાઈક થાય પણ ભાઈ તમે આમ ને આમ તમે ભાઈ અહીંયાથી આમ રૂબરૂમાં લાઈવમાં તમે જોવો અહીંયાથી સનસેટ પોઈન્ટ. ભાઈ જો અમારી ગેંગ છે ધીમે ધીમે આમ તો કેટી બાજુ પોગે છે. ધીમે ધીમે જઈએ અમે તે હુડકામ બેસી નહીં ને પાછું હુડકામ બેસી રિટર્ન જવાનું છે. આમ જો નર્મદા નદી સામે તમે જુઓ નર્મદા નદી આમથી આખી આવે ને આમ જાય. આમથી આવે નર્મદા નદી આખી આમ વહીને આમ જાય. ભાઈ તમે આનો એકવાર સનસેટ જોવો ભાઈ. સાપુતારાને ભૂલી જાય ને ભાઈ એવો અહીંયા સનસેટ થાય છે. જોવો તો ખરા ભાઈ. ઓહો મજા આવી ગઈ ભાઈ. સાપુતારા તો ભાઈ કાંઈ ન કહેવાની સામે એવો ભાઈ મસ્ત સનસેટ દેખાય. નદીનું પાણી જોવો ભાઈ કેવું એકદમ થઈ ગયું કેસરી પડતું. ભગવા કાળું નદીનું પાણી થઈ ગયું. આ બાજુ થોડું કાચું છે. આ બાજુ જોવો ભાઈ. આ બાજુ આપણે હોળી આવી ગઈ છે. હોળીમાં બેસીને જવાનું હોય ભાઈ આપણે. તમે સનસેટ પોઈન્ટ વ્યૂ જોવો ભાઈ અહીંયાથી. જો મસ્ત આરામથી તમે ઉતરામાં જઈએ ને ભાઈ સામે જો સનસેટ થાય ધીમે ધીમે.
ભાઈ આપણે કાલ રાતે આવ્યા હતા, કાલ નહીં આજે રાતે જ આવ્યા હતા. આપણે 2:30 વાગે આવ્યા હતા. 3:30 તો હોય કે તમે ઘરે પૂગતા ભાઈ ગાડીઓ હાકી કે ધરાણા તો આપણે કાંઈ હો તો રહી નથી ભાઈ. વિડીયો આપણો વ્લોગ પૂરો કરવાની તો ભાઈ અહીંયા આપણે આપણો એપિસોડ 3 પૂરો કરીએ છીએ. ને જો ભાઈ તમને આ વિડીયો આપણો જોવાની મજા આવી હોય તો ભાઈ આપણો વિડીયો લાઈક કરો અને આવા નવા દેશી બ્લોગ જોવા માટે આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ડાયરેક્ટ મળી આપશે નવા બ્લોગ. વાતાવરણ જો તમે આમ થઈ ગયું હોય આમ તો જો સારી બાજુ અહીંયા કારણે તડકો છે. આમ જો આમ સુરજ દાદા છે ને આમ જો કાળા કાળા ભમર વાદળા સવાઈ ગયા છે. આમ તો તમને ખબર પડી જતી હશે, અહીંથી તમને દેખાતું હશે ખબર પડતી હશે. બધું વાતાવરણ એવું ડેન્જર થઈ ગયું હોય ને ભૂકા કાઢે એવું. હમણાં સાટા ચાલુ હતા, સાટા ધીમે ધીમે સાટા ચાલુ. આમ જો અમે છે ને જો પાલતાણ ડુંગરો છે, ઓ જોરદાર દેખાય ને પાલતાણ ડુંગરો અહીંથી. એ ફોકસતા હા જો અમે સર પાલતાણ ડુંગરો છે ને અહીંથી જીનાલય દેખાય બધા. સારું ભાઈ, જય માતાજી ડાયરાને મળ્યા નવા વિડીયોમાં.